પ્રેઝ ધ લોર્ડ બધાને. બધા પ્રેઝ ધ લોર્ડ બોલી શકો છો. મ્યુટ ખુલે નહીં તો પણ દિલથી બોલજો. અંતકરણથી આપણે બોલવાનું છે, કેમ કે પરમેશ્વરે આપણા મન અને હૃદયની અંદરમાં એક અંતકરણ મૂકેલું છે. જે આ અંતકરણ છે આપણે એને જોઈ શકતા નથી, એને આપણે સ્પર્શી પણ શકતા નથી, પણ આપણા હૃદયની અંદરમાં જે આ એક અંતકરણ મૂકેલું છે એની અંદરમાં જે આ પ્રભુનો શુભ સંદેશ, પ્રભુના વચન જવા જરૂરી છે. આમીન, હાલેલુયા. આવો આપણે એક નાનકડી પ્રાર્થના કરો. હે પિતા પરમેશ્વર, તમારા શરણની અંદરમાં મેં આવ્યા છે પિતા પરમેશ્વર. જેટલા પણ જોડાયા છે પિતા પરમેશ્વર આ મીટિંગની અંદરમાં, આજે હરેકના મન અને હૃદયને અંતકરણ ખોલો પિતા પરમેશ્વર, કે જે આ શુભ સંદેશ પ્રભુ તમારા વચન પિતા એ લોકોના દિલની અંદરમાં, મન અને હૃદયની અંતકરણમાં ઉતરે પિતા પરમેશ્વર, અને એની અંદરમાં કાર્ય કરે પિતા પરમેશ્વર. એવું થવા દેજો પ્રભુ. તમારી કૃપા કરો. હરેકના જ્યાં હજુર ઘરોની અંદરમાં તમારી હજુરી આવી જાય. તમારું વચન પણ કહે છે કે મારા નામે જ્યાં 2 થી 3 એકત્ર થાય છે એની મધ્ય હું આવું છું. તો પિતા પરમેશ્વર, આજે અમે વિશ્વાસ કરીએ છીએ અને યેશુ નાસરેતના નામની અંદરમાં માંગીએ છીએ પિતા પરમેશ્વર, કે હરેકના મન અને હૃદયની અંદરમાં આ વચનો ઉતરે અને હરેકના જીવનમાં કાર્ય કરે પિતા. એવું થવા દેજો. માન મહિમા પરમેશ્વરને આપીએ પિતા પરમેશ્વર. આમીન, હાલેલુયા. ધન્યવાદ. આમીન, આમીન, હાલેલુયા. પિતા પરમેશ્વરે આપણને એક પવિત્ર આત્મા આપ્યો છે, જે આપણા મન અને હૃદયની અંદરમાં રહે છે, એ કાર્ય કરે છે અને એ જ માણસોને આગળ ચલાવે છે. આમીન, હાલેલુયા. ગઈકાલે હું આપણા સર્વેને આ હોલી ગોડ મિનિસ્ટ્રીની અંદરમાં જેટલા જોડાય છે તો એના માટે હું પ્રાર્થના કરતો હતો કે પ્રભુ પિતા પરમેશ્વર, જે આ હાલના સમયની અંદરમાં જે દુઃખ, દર્દ, પ્રોબ્લેમ બહુ ચાલી રહ્યા છે, આ વાયરસ છે, માણસો બીમાર પડે છે, ઘરોની અંદરમાં લડાઈ ઝઘડા પણ ચાલુ જ છે, તો પ્રભુ એનું કંઈક તમે નિરાકરણ કરો. તો મને એવો વિચાર આવ્યો. પ્રભુનું વચન એમ કહે છે કે આજે આ અંતના દિવસોમાં જે વિશ્વાસીઓ છે એનો ઉદ્ધાર પણ મહા મુશ્કેલથી થાય છે. તો જે લોકો પ્રભુની અંદરમાં કે નવો જન્મ પામ્યા નથી એના માટે તો બહુ હાર્ડ છે, બહુ મુસીબત છે. મને એવું એક પ્રભુએ ફીલ કરાયું. તો આપણે એક વચન કહીશ કે રોમનના 8:1 અંદરમાં, કે જેઓ ખ્રિસ્તની અંદરમાં મેળવાયા છે એના માટે કોઈ સજા નથી. મેળવાવું એટલે કે પ્રભુ ઈસુની અંદરમાં આપણે આવીએ છીએ, એના શરણમાં આવીએ છીએ, એનાને ગ્રહણ કરીએ છીએ, આપણે એની અંદરમાં નવો જન્મ પામીએ છીએ. આપણે હરેક શારીરિક જન્મ તો પામેલા છે બધા, આપણા આ પૃથ્વીના, આપણે ધરતીના, આપણે શારીરિક માતા પિતાથી, પણ પ્રભુની અંદરમાં, પ્રભુ ઈસુ મસીહના રાજ્યની અંદરમાં, પ્રભુ યહોવા પિતા પરમેશ્વરના આપણે જો રાજ્યમાં જવું હોય તો ફરીથી નવો જન્મ પામવો પડે છે, ખ્રિસ્તમાં મેળવાવું પડે છે. ત્યારે ખ્રિસ્ત આપણામાં આવે છે અને ખ્રિસ્તને આપણે પ્રેમ કરવો પડે છે, ત્યારે ખ્રિસ્તનો પ્રેમ આપણામાં આવે છે. પણ જો આપણે પરમેશ્વરને પૂરું દિલ આપતા નથી, એના અંદરમાં આપણે જો જન્મ પામતા નથી, તો આપણે એક પ્રાર્થના દ્વારા જીવીએ છીએ. આ પ્રાર્થના આપણને એક કહીને કે આપણાની અંદરમાં જ્યારે તાવ, માથું દુખતું હોય ત્યારે એક પારાસિટામોલ, પેનાડોલ, આપણે જે પેન કિલર લઈએ અને એ થોડી વાર રાહત આપે, પછી પાછી દવા લેવી પડે, એના જેવું થાય છે. તો પ્રભુએ મને જણાવ્યું કે આ લોકો જેઓ મીટિંગમાં જેટલા જોડાયા છે, આજે જેને બાપ્તિસ્મા લીધું છે કે એને લીધું નથી, નવો જન્મ પામ્યા છે કે નથી પામ્યા એ મને ખબર નથી, પણ પ્રભુનું વચન કહે છે, પ્રભુનો આત્મા કહે છે કે જન્મ પામવો જરૂરી છે. કેમ કે પ્રભુની અંદરમાં નવો જન્મ પામ્યા સિવાય સ્વર્ગની અંદરમાં આપણે જઈ શકતા નથી, અને પ્રભુ એના દૂતોને આપણી રક્ષા કરવાને મોકલી શકતા નથી. પ્રાર્થના સાંભળે છે, પ્રાર્થના જેટલી વાર સાંભળીએ છીએ એટલી વાર જ એટલો સમય એટલો રાહત રહે છે, પછી પાછું હતું એવું જ થઈ જાય છે. તો જે વચન કહે છે કે વિશ્વાસીઓનો ઉદ્ધાર કે એનો ન્યાય પણ મહા મુશ્કેલીથી થાય છે, તો જે અવિશ્વાસીઓ છે એના માટે તો શું હાલત થશે.
એની કોઈ કહી શકાતું નથી. એટલે પ્રભુએનું વચન કહે છે કે જે પ્રભુની અંદરમાં છે એના માટે જે આ એક જીવન મળ્યું છે, નવું જીવન, એક જ જીવન છે, આપણે બીજું જીવન છે જ નહીં. જે આપણે વિચારી રહ્યા છે કે 84 લાખ વાર જન્મ લેવા પડે છે, એવું કંઈ નથી. બીજી વારનું મરણ છે, એ મરણ અગ્નિની ખાઈની અંદરમાં છે, નરકની અંદરમાં છે. ત્યાં હંમેશા રડવા કકડવાનું અને ચિલ્લાવાનું છે અને દુઃખ દર્દથી પીડાતું જ રહેવાનું છે. ત્યાં જીવને અગ્નિમાં બાળવામાં આવે છે, લોહી તેલની અંદરમાં, કળાની અંદરમાં એને કાપવામાં આવે છે, કૂટવામાં આવે છે, કરવતીથી વેરવામાં આવે છે. આજે ઘણા વિશ્વાસીઓ પણ ભટકી જાય છે પ્રભુમાં આવ્યા પછી, અને જ્યારે નરકમાં જાય છે ત્યારે એ લોકોની હાલત એવી એ લોકોને થાય છે, ત્યારે એ લોકો ચિલ્લાય છે અને ત્યાં પ્રભુને સવાલ કરે છે કે અમે તો પ્રભુ તમારામાં એટલો વિશ્વાસ કર્યો હતો, વચન કરતા હતા, અમે વર્શિપ કરતા હતા, મેસેજ આપતા હતા, તમારા નામે અમે કામ કરતા હતા, તો અમે અહીંયા કેમ આ નરકમાં આવ્યા પડ્યા? પણ પ્રભુ ત્યારે એને પણ જવાબ આપે છે કે તમે આ અધીનતામાં રહ્યા નહોતા. એટલે કહે છે કે બહુ મુશ્કેલ છે આ પ્રભુની અંદરમાં ચાલવું, કંઈ ઇઝી નથી. આપણે દુનિયાના ધારા ધોરણો અને પ્રભુમાં બે બાજુ આપણે નહીં રહી શકતા. પ્રભુને પ્રેમ કરીએ અને શેતાનની સાથે પણ આપણે રહીએ, એ નથી ચાલતું. પ્રભુની અંદરમાં આપણે હમણાં રમીલાએ પણ પ્રાર્થના કરી કે આપણે એક જ બોટની અંદરમાં સફર કરી શકીએ છીએ, બે બોટની અંદરમાં સફર કરી શકતા નથી. પ્રભુ પરમેશ્વરે તો યહોવાએ તો એને આજ્ઞાઓ નિયમો આપેલા છે, 10 આજ્ઞા, કમાન્ડમેન્ટ. જો આપણે બાઇબલ વાંચી શકતા હોય તો એની અંદરમાં છે. તો પ્રભુ યહોવા કહે કે જે મારા લોક છે એ મારી સાથે ચાલે છે, પણ જે શેતાનના લોક છે એ આવે છે પણ ચાલ્યા જાય છે પાછા. તો આપણે બહુ ધ્યાન રાખવાનું છે. પ્રભુનો એક આદરયુક્ત આપણે ડર રાખવાનું છે. આપણે એક વચન વાંચીશું જે રોમન 8 અને એની અંદરમાં રોમન 8:27 આપેલું છે. શું કહે છે? આપણા અંતકરણની અંદરમાં આ પ્રભુનું જે આ શુભ સંદેશ અને પવિત્ર આત્મા અને જે આપણે જે માર્ગદર્શન આપે છે એના વિશે જોઈએ. કે રોમન 8:27 વાંચીએ. અંતકરણને પારખનાર ઈશ્વર આત્માનો વિચાર જાણે છે, કારણ પવિત્ર આત્મા ઈશ્વરના લોકોને માટે ઈશ્વરની ઈચ્છા મુજબ તેમને વિનંતી કરે છે. આમીન. આમીન. હાલેલુયા. વચન કહે છે કે અંતકરણને પારખનાર ઈશ્વર આત્માનો વિચાર જાણે છે. આપણું જે અંતકરણ આપેલું છે એ અંતકરણ વિશે શરૂઆતમાં જ મેં કીધું કે આપણા એ હૃદયની અંદરમાં જે એક જગ્યા આપેલી છે એ અંતકરણ છે. ડૉક્ટર પણ આ પાર્ટને એને જોઈ શકતા નથી, કે કોઈ સ્પર્શી શકતા નથી. હૃદયને આપણે જોઈ શકીએ, એને શું કાર્ય કરે છે ડૉક્ટર પણ એને ઈલાજ કરી શકે, જોઈ શકે કે આ હૃદય છે. પણ અંતકરણ એવી વસ્તુ છે કે એ આ પરમેશ્વરનો પવિત્ર આત્મા આપણે જેમ જોઈ શકતા નથી, એનો અનુભવ કરી શકીએ છીએ. એ જ પ્રમાણે આ અંતકરણની અંદરમાં પરમેશ્વરનો જે આત્મા છે એ આપણા વિચારોની પારખ કરે છે, એ સમજી શકે છે. પણ પ્રભુ પરમેશ્વર જોઈ શકે છે, બધું જાણી શકે છે, કેમ કે પરમેશ્વરે જ આ અંતકરણ બનાવેલું છે. તો એની અંદરમાં જે કંઈ વિચારો ઉઠે છે, એ વિચાર અંતકરણની અંદરમાં જે ભાવુકતા થાય છે, જેની અંદરમાં એક કાર્ય થાય છે, એ અંતકરણના વિચાર દ્વારા આપણા મનની અંદરમાં આવે, હૃદયની અંદરમાં આવે ને પછી મોઢેથી આવે. આપણે બોલીએ, પણ એ જ્યારે આપણાની અંદરમાં આ વિચાર ઉત્પન્ન થાય પહેલાં પરમેશ્વરને ખબર પડે. પરમેશ્વર હરેકના એ વિચાર જાણી શકે કે આનું શું વિચાર છે, શું આનું ઈચ્છા છે, એ જાણી શકે છે. તો આ અંતકરણ આપણા પરમેશ્વર એ પ્રભુ ઈસુ મસીહનો આ પવિત્ર આત્મા છે એની સાથે કનેક્ટ છે. તો પવિત્ર આત્મા આપણને એક સહાય રૂપે આપેલો છે. પવિત્ર આત્મા
કોને મળેલો છે? જે પરમેશ્વરની અંદરમાં નવો જન્મ પામેલા છે, એની અંદરમાં જ પવિત્ર આત્મા હોઈ શકે. આપણા શરીરોની અંદરમાં આત્મા છે. આપણું શરીર 3 વસ્તુનું બનેલું છે: શરીર, આત્મા અને પ્રાણ. પણ જ્યારે પ્રભુની અંદરમાં આપણે નવો જન્મ લઈએ છીએ, બાપ્તિસ્મા પામીએ છીએ, આપણા પાપોથી પસ્તાવો કરીએ છીએ, પ્રભુ ઈસુને એક્સેપ્ટ કરીએ છીએ, ત્યારે આપણાની અંદરમાં આ પવિત્ર આત્મા આપવામાં આવે છે. જે આત્મા છે એ પવિત્ર આત્મા થઈ જાય છે, બની જાય છે, રૂપાંતર થઈ જાય છે. તો એ આપણા અંતકરણની પારખ કરે છે, જોઈ છે કે આપણે કેટલામાં છે, શું છે આપણી ઈચ્છા, અને આપણે કઈ પ્રમાણે કાર્ય કરી રહ્યા છે. અને કહેવામાં આવે છે કે આપણે જ્યારે તકલીફમાં, પ્રોબ્લેમમાં આવ્યા હોય, ત્યારે આ અંતકરણની અંદરમાં જે આપણો આ પવિત્ર આત્મા છે એ આપણા માટે પ્રાર્થના કરે છે. આપણે કઈ રીતના પ્રાર્થના કરવી પિતાને, પ્રભુ ઈસુને, આપણે શું માંગવું, કેટલું માંગવું, કઈ રીતે માંગવું, એ આપણને ખબર નથી પડતી. આપણે શેની જરૂર છે એ પણ આપણે ખબર પડતી નથી. જ્યારે શેતાન કબજો લઈ લે ત્યારે માણસ તો એટલો બીમાર કે તકલીફમાં આવી ગયો હોય કે એ પોતે પ્રાર્થના કરી શકતો હોય નહીં, કે પ્રભુનું નામ પણ લેવાની એની અંદરમાં શક્તિ હોય. એ શેતાને એને સીલ કરી દીધો હોય. પણ જે આપણાની અંદરમાં આ પવિત્ર આત્મા છે એ આપણા માટે આહે ભર કર પિતાને પ્રાર્થના કરે છે, વિનવણી કરે છે. વિનંતી કરે અને વિનવણી કરે. વિનંતી કરવી અને વિનવણી કરવી, એની અંદરમાં પણ ફેર છે. જે વિનવણી કરવામાં આવે એટલે કરીને વારંવાર જે પ્રાર્થના કરે એને વિનવણી કહે. આપણે કોઈક પાસે કોઈકને વિનંતી, રિક્વેસ્ટ કરીએ, એક ડિફરન્સ હોય, પણ આપણે કરી એને વારંવાર એને કર્યા રાખીએ તો એ પવિત્ર આત્મા આપણે શેની જરૂર છે, શું પ્રોબ્લેમ, તકલીફ છે, એની અંદરમાંથી કાઢવા માટે કઈ રીતે પ્રાર્થના કરવી, કેટલી શું કરવું, શું નહીં, એ બધું પ્રભુ ઈસુ મસીહ પણ આપણા માટે પ્રાર્થના કરે છે. એક વચનની અંદરમાં આપેલું છે, આપણે વાંચીએ, નહીં તો આપણે એમ લાગશે કે પ્રભુ ઈસુ મસીહ આપણા માટે કેવી રીતે પ્રાર્થના કરે. તો એ આપેલું છે 8:34 અંદરમાં. આપણે વાંચી જોઈએ. રોમન 8:34. ઈશ્વરે તેમને નિર્દોષ જાહેર કર્યા છે, તો પછી તેમનો દોષિત કોણ ઠરાવે? ખ્રિસ્ત ઈસુ મરણ પામ્યા, સજીવન થયા અને હવે ઈશ્વરને જમણે હાથે બિરાજેલા છે. તે આપણે માટે ઈશ્વરને વિનવણી કરે છે. આમીન. આમીન. હાલેલુયા. આપણે વચનમાં વાંચી શકીએ છીએ કે પ્રભુ ઈસુ મસીહ જે મરણ પામ્યા હતા, પણ પિતાએ એનાને સજીવન કર્યા 3જે દિવસને. હમણાં એ ઈશ્વરને જમણે હાથે બેઠાયેલા છે. તો પિતા પુત્ર બાજુમાં છે. તો એ જીસસ છે એ પણ આપણા માટે વિનવણી કરે છે. આપણે વચન દ્વારા ચાલીએ છીએ. વચન આપણે વાંચ્યું કે પવિત્ર આત્મા અને ઈસુ ખ્રિસ્ત બંને આપણા માટે વિનવણી કરે છે. પણ આપણી વિનવણી, આપણી પ્રાર્થના ક્યારે કરી શકશે જીસસ અને પવિત્ર આત્મા? જ્યારે આપણે પ્રભુની અંદરમાં હશું, એના દીકરા દીકરીઓ બનેલા હશું, ત્યારે આપણા માટે વિનવણી થશે, ત્યારે આપણી પ્રાર્થના પહોંચશે. તો પ્રભુ ઈસુ મસીહે કીધું કે માર્ગ, સત્ય અને જીવન હું છે, પિતા પાસે જવાનો રસ્તો હું છે. આજે આપણે સ્વર્ગની અંદરમાં જવું હોય તો ઈસુ સિવાય આપણે જઈ શકતા નથી. પ્રભુના રાજ્યમાં જવું હોય તો આપણે નવો જન્મ પામવો પડશે, ઈસુમાં નવો જન્મ લેવો પડશે. અને કહે છે કે દુનિયાની અંદરમાં તો હજારો ધર્મ છે, હજારો સ્પિરિટો છે, આત્માઓ છે, પણ પ્રભુ ઈસુ મસીહ કહે છે કે આકાશ ને ધરતી ઉપર મને જ એક અધિકાર આપવામાં આવ્યો છે. હું જ એક પાપ માફ કરી શકું ને હું જ જીવન આપી શકું છું. અનંત જીવન તો એક પ્રભુ ઈસુની અંદરમાં જ છે. આજે દુનિયાની અંદરમાં ચિહ્ન ચમત્કારો બધા કરી શકે છે, શેતાન પણ કરી શકે છે. જ્યારે પ્રભુ ઈસુ મસીહનું જ્યારે પરીક્ષણ કર્યું ત્યારે શેતાને કેવા પ્રશ્ન કર્યા, બધું બતાવ્યું, રાજ્ય આખો વૈભવ પણ બતાવ્યો. ત્યારે ઈસુએ શું કીધું શેતાને? કે દૂર હટ. પ્રભુનું તો મારા પ્રભુ પરમેશ્વરે તો કહે છે કે તારા ઈશ્વરનું જ ભજન કર, એની જ આજ્ઞાનું પાલન કર.
ત્યારે શેતાન ત્યાંથી ભાગી ગયો. તો આપણે જોઈએ છીએ કે જો આપણાની અંદરમાં પ્રભુનો આત્મા રહેતો હોય, પ્રભુની અંદરમાં આપણો વિશ્વાસ હોય, પ્રભુની અંદરમાં આપણે ચાલતા હોય, એની આજ્ઞાઓને આધીન થઈ આપણે એનું પાલન કરતા હોય, તો આપણે જોઈએ છીએ કે એક જ પરમેશ્વર પાસે અધિકાર છે અને સ્વર્ગની અંદરમાં જવા માટે સીડી ઈ જ છે, રસ્તો ઈ જ છે. આપણે જે દુનિયાની અંદરમાં જોઈએ છે કે સત્ય સનાતન છે, જૂઠ નથી. જૂઠનો તો નાશ થઈ જાય છે, જૂઠનું કંઈ આવતું નથી, જૂઠ જાજુ ટકતું નથી, સત્ય હંમેશા ટકે છે, સત્ય સનાતન છે. તો માર્ગ, સત્ય અને જીવન, આપણે જે 3 વસ્તુની જરૂર છે આ જીવનની અંદરમાં, આ ધરતી ઉપર, તો આપણે માર્ગ, સત્ય, જીવન પ્રભુ ઈસુ મસીહ છે. એ હરેક વસ્તુનો નાશ કરનારી છે, હરેક વસ્તુ એ જીવાડનાર ને આશીષ આપનાર પણ ઈ જ છે, પરમેશ્વર. તો આપણે બીજાની જો ચારે બાજુ જવાની કાંઈ જરૂર નથી, કોઈ દુનિયાના ધામોની અંદરમાં ફરવાની જરૂર નથી. પ્રભુ ઈસુ મસીહના નામે આપણે બાપ્તિસ્મા લઈએ, આપણે પરમેશ્વરનો આત્મા પામીએ. પ્રભુ ઈસુ મસીહ કહે છે કે તમે મારા રાજ્યની ખોજ કરો, મારા રાજ્યને પામો, તો દુનિયાની હરેક વસ્તુઓ તમને આપવામાં આવશે. આપણે ઇધર ઉધર કંઈ જવાની જરૂર નથી. પ્રભુનું રાજ્ય તો આપણા દિલની અંદરમાં છે, આપણા અંદરમાં છે, અંતકરણમાં છે, આપણા હૃદયમાં છે. તો આપણે જવાનું કંઈ જરૂર નથી. આપણે જે આ શુભ સંદેશ સાંભળીએ છીએ, પ્રભુના દાસો સેવકો, તમારી જે નજીકના જે પાસ્ટર છે, જે તમે જેની સાથે કનેક્ટ છો, એની સાથે તમે સલાહ લ્યો કે ભાઈ મારે પ્રભુની અંદરમાં નવો જન્મ પામવો છે, મારે પ્રભુ ઈશુને મેળવવા છે, મારે પ્રભુની અંદરમાં મેળવવું છે, પ્રભુને મારી અંદરમાં લેવા છે. પ્રભુએ યોહાનની અંદરમાં શું કીધું કે જેઓ મને પ્રેમ કરે છે એની પાસે હું ને પિતા બંને આવીશું. પ્રભુ ઈસુ મસીહ કહે છે કે જે આ મારા વચનો છે એના મન અને હૃદયની અંદરમાં સંગ્રહે છે, પાળે છે, વિચારે છે, મનન કરે છે, એના ઉપર ચાલે છે, આજ્ઞાઓનું પાલન કરે છે, તો જે મને ગોતે છે એને હું જડું છું. પ્રભુ યહોવા પણ કહે છે કે હું જે લોકો ગોતતા નહોતા એની પાસે પણ ગયો અને આ રહ્યો કહીને મેં કીધું. પણ માણસો, આ શેતાને હરેક એવા લોકોના મનને હૃદયને એવા જડ કરી દીધા કે લોકો છતાં કાને સાંભળતા નહોતા, છતી આંખે દેખતા નહોતા, અને એના હૃદય ઉપર અંધકારની જે આ શેતાને પટ્ટી પાડી દીધી હતી, એટલે એવા એ લોકોના મન અંધકારમાં આવી ગયા, જેથી કરીને આ પ્રભુનો સંદેશ ના સાંભળો. પણ પ્રભુએ તો હંમેશા બોલવાનું ચાલુ રાખ્યું. પ્રભુએ એક વખત એનું કાર્ય કરી દીધું. હવે પ્રભુ કહે છે કે હું મારા લોક દ્વારા કામ કરું છું, હવે હું નથી કરતો, હવે હું બેઠીને જોવાનો છે. મેં 6 દિવસ કામ કર્યું, આખી સારી સૃષ્ટિ બનાવી નાખી, દુનિયા બનાવી નાખી, બધાને આપી દીધું સૌનું કાર્ય પ્રમાણે, પણ હવે હું મારા લોક દ્વારા, હું મારા લોકને મોકલાવીશ. મારા લોકનો સંદેશ તમારા સુધી આવશે. જો તમારે સાંભળવાના કાન હોય તો સાંભળો. પ્રભુનું વચન કહે છે, ઈસુ મસીહ પણ કહે છે. તો આપણે આ પ્રભુની આજે વાણી ખંતથી આપણી પાસે, આપણી નજીક છે. આપણા પાસે પવિત્ર શાસ્ત્ર બાઇબલ આપવામાં આવેલું છે, આપણે મન, હૃદય, અંતકરણ બધું આપેલું છે, પણ આપણે આ પ્રભુની અંદરમાં વિશ્વાસ કરવાનો છે. આપણે એક બાઇબલની અંદરમાંથી એક યુસુફનો દાખલો લઈએ કે યુસુફના જે 12 ભાઈઓ હતા, યાકોબનો જે દીકરો હતો, પ્રભુ એની સાથે હતા, તો એના આખા જીવનની અંદરમાં કેટલી તકલીફો આવી, તો હરેક તકલીફોની અંદરમાંથી પાર કરતો કરતો છેલ્લે સુધી પહોંચ્યો. ત્યારે પ્રભુએ એને ઇજિપ્તનો એક પ્રેસિડેન્ટ, રાજા બનાવી દીધો, ફેરોને એક હાથ નીચેનો. તો પ્રભુ જેનો એક વખત હાથ પકડી લે, પ્રભુના જે એક લોક બની જાય, તો એમ કહે છે કે ગમે એટલી સજાઓ, તકલીફ આવે, પણ અંતે તો પ્રભુના રાજ્યની અંદરમાં એનો પ્રવેશ થઈ શકે છે. આપણે જીવન આ મળ્યું છે, તો જીવન ઇટર્નલ, સદાયને માટે, અનંતકાળ માટેનું જો જીવવું હોય આપણે, તો પ્રભુના શરણમાં જવું પડશે. પ્રભુના રાજ્ય માટે એક નવો જન્મ આપણે મેળવવો પડશે. ત્યારે આપણે
પ્રભુના રાજ્યમાં જઈ શકશું, પ્રભુમાં નવો જન્મ લઈએ ત્યારે. તો આપણે હવે જે પ્રોબ્લેમો, દુઃખો, તકલીફો આવે છે એ તો એવું નથી બાઇબલ કહેતું કે નહીં આવે, એ તો રહેશે, પણ અંત સુધી આપણે ટકી રહેવું પડશે. જેમ સોનાની કસોટી અગ્નિથી થાય છે અને એની અંદરમાંથી શુદ્ધ થઈને જ્યારે પાર નીકળે છે ત્યારે શુદ્ધ સોનું કહેવાય છે. ત્યાં સુધી કચરો એ બધું બળી જાય. અગ્નિની અંદરમાં કોઈ ધાતુ ટકી શકતી નથી સોના સિવાય. તો એ આપણે પ્રભુ કહે છે કે તમે તો સોના કરતાં પણ મૂલ્યવાન છો, તો તમારી કસોટી પણ થવી જોઈએ. તો એટલા માટે આપણે કસોટીઓ પણ થશે, એની અંદરમાંથી આપણે પાર ઉતરવાનું છે. એવું નથી કે કોઈ પ્રભુના લોક છે કે સિસ્ટર પાસ્ટર કે દાસો સેવકો એ લોકોને દુઃખ દર્દ પ્રોબ્લેમ કંઈ આવતું નથી, બધાને આવે છે, પણ એની અંદરમાંથી કસોટીમાંથી પાર ઉતરવાનું છે. પણ પ્રભુની અંદરમાં એક બેનિફિટ, ફાયદો એ છે કે આપણે અનંત જીવન મળે છે, સ્વર્ગીય જીવન મળે છે. બાકી આપણે કહે છે કે આ દુનિયાની અંદરમાં આપણે દુનિયા આખી ભોગવી લઈએ, દુનિયા આખીને પાઈ લઈએ, દુનિયા આખીની ધન દોલત આપણે પાસે આવી જાય, પણ આપણો જે છેવટ અંતે આત્મા જો નરકમાં જાય તો કોઈ કામનું નથી. આપણે ગયા મેસેજની અંદરમાં પણ જોયું હતું કે આપણી પાસે બધી વસ્તુ હોય પણ પ્રભુ પરમેશ્વર આપણી સાથે ન હોય તો નકામું છે. આપણે અંતે નરકની અંદરમાં જવું પડે છે. તો ગઈકાલે મને એવો વિચાર આપવામાં આવ્યો પરમેશ્વરના આત્મા તરફથી કે આજે લોકો એટલા વર્ષથી, એટલા ટાઈમથી જોડાય છે, સંગતિમાં આવે છે, પણ ખાલી આપણે ઉપરથી જ રહીશું તો કોઈ બેનિફિટ, કોઈ ફાયદો નહીં થાય. જ્યારે પ્રભુના આપણે નવો જન્મ પામીશું, પ્રભુની સાથે ચાલીશું, ત્યારે પરમેશ્વરનો આત્મા આપણાની અંદરમાં આપણી સાથે વાત કરશે, આપણી સાથે કામ કરશે અને આપણને પ્રભુના સ્વર્ગીય રાજ્યની અંદરમાં લઈ જવાને સમર્થ બનશું આપણે પણ. આમીન, હાલેલુયા. એક વચન આપણે વાંચીશું, 8:28. જેઓ ઈશ્વર ઉપર પ્રેમ કરે છે અને જેઓને તેમણે પોતાના ઈરાદા અનુસાર આમંત્રણ આપ્યું છે, તેમનું બધી બાબતોમાં ઈશ્વર એકંદરે સારું જ કરે છે. આમીન, હાલેલુયા. અહીંયા શું કહેવામાં આવ્યું છે વચનમાં કે જેઓ ઈશ્વર ઉપર પ્રેમ કરે છે તો તેઓને ઈશ્વર પોતાના ઈરાદા અનુસાર આમંત્રણ આપે છે અને એકંદરે સારું જ કરે છે. અહીંયા આપણે મેઇન વસ્તુ એક જોઈએ છે કે કોણ છે વસ્તુ, કેટલા કઈ વ્યક્તિ છે કે પ્રેમ ઈશ્વર ઉપર પ્રેમ કરે છે. કોની ઉપર? તો કે ઈશ્વર ઉપર પ્રેમ કરે છે. તો એ લોકોને ઈશ્વર પોતાના ઈરાદા અનુસાર આમંત્રણ આપ્યું છે. એક શબ્દ આપણે જોઈએ કે પ્રભુએ આપણને અહીંયા આમંત્રણ આપ્યું છે. જો આપણે ઈશ્વર પર પ્રેમ કરીએ, આપણે ઈશ્વરની અંદરમાં નવો જન્મ પામીએ. ઈશ્વર ઉપર આપણે પ્રેમ ક્યારે કરીશું? ઈશ્વરને આપણે એની અંદરમાં નવો જન્મ પામીશું, ઈશ્વરને આપણા અંદરમાં બોલાવીશું, આપણે એનામાં જઈશું, આપણે મેળવાઈશું, તો પ્રભુ એના ઈચ્છા અનુસાર, એના ઈરાદા અનુસાર આપણે આમંત્રણ આપે. આમંત્રણ તો ઘણાને આપવામાં આવ્યું છે, પણ થોડાક જ આવ્યા છે. આજે આપણે આમંત્રણ કોણ આપે છે? અહીંયા પરમેશ્વર આમંત્રણ આપે છે. આપણી ત્યાં કોઈ પ્રસંગ હોય તો આપણે કોઈને આમંત્રણ આપીએ, કોઈ આપણે આમંત્રણ આપે, તો આમંત્રણ આપનાર વ્યક્તિ કોણ છે આપણે જોઈએ છે. ક્યારેક આપણા કુટુંબ પરિવારની અંદરમાંથી કોઈ આમંત્રણ આપ્યું હોય કે ભાઈ લગ્ન પ્રસંગ છે અમારા જીવનની અંદરમાં, અમારા ઘરે આવજો, તો આપણે જોઈએ કે આ વ્યક્તિ કેવી છે, ભાઈ નાની છે, નબળી છે, કે કોઈ મોટી વ્યક્તિ, માન ભરેલી વ્યક્તિ છે, કોઈ આમ સમાજની અંદરમાં ઊંચી વ્યક્તિ છે, તો ત્યાં બધા જ હશે. પણ નોર્મલ વ્યક્તિ કોઈ હશે તો નહીં જાય, કેમ કે ત્યાં એટલું બધી માન મહિમા નહીં મળે, ખાવાનું નહીં મળે આપણે. પણ આપણે કોઈ મોટી વ્યક્તિએ બોલાવ્યા હોય, માનો કે દેશનો પ્રધાનમંત્રી હોય ને આપણે આમંત્રણ આપ્યું હોય, તો આપણા મનની અંદરમાં કેવું, દિલની અંદરમાં કેવું ફીલ થાય, અંતઃકરણમાં આપણે કેવું થાય, પ્રધાનમંત્રીએ મને આમંત્રણ આપ્યું છે, મને બોલાવ્યો છે,
આમ વાહ વાહ ઊંચા થતા આપણે જાય ને, પણ આપણે અહીંયા વિચાર કરો કે આપણે આમંત્રણ આપનાર અહીંયા કોણ છે? તો કે સૃષ્ટિનો સર્જનહાર, આપણા પરમેશ્વર, આપણો બાપ, જે એને આમંત્રણ વિશે વાત કરે છે આપણને. તો એને આમંત્રણ આપ્યું છે, તો એ કહે છે કે આપણે એના ઉપર પ્રેમ કરવાનો છે. પિતાએ તો પરમેશ્વરે આપણા ઉપર કેવો પ્રેમ કર્યો કે એના એકના એક દીકરાને આપણા માટે મરવા માટે મોકલ્યા, આપણા પાપો અપરાધો માટે એ વિંધાયા, કચડાયા, ને આપણે થયેલી સજાથી કલ્યાણ થયું, એને થયેલી સજાથી આપણું કલ્યાણ થયું. તો આ એક વચન ઉપર વિશ્વાસ કરવાનો છે. પરમેશ્વર તો ખાલી એક વિશ્વાસના ભૂખા છે. તમારા અંતકરણની અંદરમાં એક વિશ્વાસને તમે ગ્રહણ કરો. તમને આ દુઃખ દર્દ લેવાની જરૂર નથી. આ પ્રભુ ઈસુએ જે ક્રૂસ ઉપર જે સહન કર્યું, 39 ચાપકા ખાધા, અપમાન સહન કર્યું, માથાએ કાંટાળો મુંગટ મુકાયો, એના મોઢા ઉપર થૂકવામાં આવ્યું, અને એક ઘરથી બીજા ઘર મારતા ઢસડતા લઈ ગયા, કેટલી અત્યાચાર પીડા સહન કર્યું. આ અત્યાચાર, જે દુઃખ દર્દ પ્રોબ્લેમ, જે આ પ્યાલો હતો આપણે પીવાનો હતો એકે, કેમ કે આપણે જે પાપ કર્યું હતું, આપણે અત્યાચાર કર્યો હતો, આપણે એના ભાગીદાર હતા. પણ પિતાએ આપણા માટે એટલો પ્રેમ કર્યો કે એના દીકરાને આપણા માટે મોકલો, કે એના દીકરાએ આપણા પાપો અપરાધો બધી એની માથે લઈ લીધા. તો પ્રેમ તો એને પહેલેથી કરી દીધો આપણા ઉપર. તો હવે આપણે એના ઉપર કેટલો પ્રેમ, એનો પ્રત્યુત્તર, એનો બદલો આપણે કેટલો આપીએ છીએ? તો જો આપણે એની ઉપર પ્રેમ કરીએ, પ્રભુએ પિતાએ આપણા ઉપર પ્રેમ કર્યો અને એના દીકરાને મોકલી અને આપણા પાપો અપરાધો જો ઉપાડી લીધા હોય, એવો વિશ્વાસ માત્ર આપણે કરીશું, એક દિલથી આપણા અંતરાત્માની અંદરમાં આ વિશ્વાસ કરવાનો છે, હૃદયમાં વિશ્વાસ કરવાનો છે. ઉપરથી ખાલી આપણે બોલીશું તો એ કામ નહીં કરે. પ્રભુનું વચન જ્યારે આ મેડિટેશન થાય છે, આપણે એને મનન કરીએ છીએ વચનનું, ત્યારે વચન કાર્યશીલ બને છે. કેમ કે પ્રભુના વચનની અંદરમાં કીધેલું છે કે પરમેશ્વરનું વચન જીવિત અને સમર્થ છે, એ કાર્યશીલ છે, બેધારી તલવાર કરતાં પણ તીક્ષ્ણ છે. જ્યારે આપણે પૂરી તરહથી એનું મનન કરીશું, એને મેડિટેટ કરીશું આપણાની અંદરમાં, હૃદયમાં, અંતકરણમાં, ત્યારે આ વચન કાર્યશીલ થઈ અને એક વેપન, એક હથિયાર તરીકે કામ કરશે. તો પરમેશ્વરે તો ઓલરેડી આપણને અહીંયા આમંત્રણ આપી દીધેલું છે અને કીધેલું છે કે જેવો ઈશ્વર પર પ્રેમ કરે છે અને જેઓને તેમણે પોતાના ઈરાદા અનુસાર આમંત્રણ આપ્યું છે, તેમનું બધી બાબતોમાં ઈશ્વર એકંદરે સારું જ કરે છે. આમીન, હાલેલુયા. પ્રભુના આપણે આ ધન્યવાદ કરીએ છીએ. પ્રભુએ તો એના વચન દ્વારા આપણને આશીષ આપી દીધેલી જ છે, પણ હવે આશીષને આપણે કઈ રીતે આપણે લેવી એ આપણામાં છે. લેવી કે ન લેવી, માનવી કે ન માનવી, ગ્રહણ વચન કરવા કે ન કરવા, સાંભળવું કે ન સાંભળવું. તો પરમેશ્વરના રાજ્યમાં જો આપણે જવું હોય, એની સાથે આપણે એની અંદરમાં મેળવવું હોય, તો નવો જન્મ પામવો પડશે. પ્રભુ ઈસુ મસીહને પણ જ્યારે એના શિષ્યો દ્વારા પ્રવચન કરતા હતા, ત્યારે એક શિક્ષક આવીને કહે છે કે પ્રભુ, આ એકવાર માતાના ગર્ભમાંથી આવી ગયા પછી અને પાછું માતાના ગર્ભની અંદરમાં કઈ રીતે જવાય અને કઈ રીતે પાછો જન્મ પમાય? ત્યારે પ્રભુ ઈસુ મસીહ કહે છે કે નવેસરથી જન્મ પામ્યા વગર પ્રભુના રાજ્યમાં જવાતું નથી. તો નવેસરથી જન્મ પામવા માટે કોઈ એવું હાર્ડ કોઈ કાર્ય નથી. પિતા પુત્ર પવિત્રના નામથી આપણે બાપ્તિસ્મા લેવાનું છે, નવો જન્મ પામવાનો છે, ત્યારે આપણો ઉદ્ધાર થશે. બાકી આ જીવન આ ધરતી ઉપરનું પૂરું થઈ ગયા બાદ, આ શરીરની અંદરમાંથી એક જીવ નીકળ્યા બાદ પછી કોઈ કામ વસ્તુ નહીં કરે, કોઈ વસ્તુ અસર નહીં કરે. આ જીવને નરકની અંદરમાં પીડાવાનું રહેશે. ત્યાં મારકૂટ, તકલીફ, અગ્નિની જ્વલન એ જ છે, બીજું ત્યાં કંઈ નથી. પણ જો પ્રભુ ઈસુ મસીહની અંદરમાં આપણે જન્મ પામીશું, પ્રભુને એક્સેપ્ટ કરીશું,
તો આ ધરતી ઉપરના જીવન બાદ સ્વર્ગનું જીવન છે, જે ઇટર્નલ લાઈફ છે. ત્યાં પ્રભુ પિતા પરમેશ્વરને આપણે સાથે જવાનું છે. પ્રભુ ઈસુ મસીહે તો શું કીધેલું છે વચનની અંદરમાં, કે જેવો આ ધરતી ઉપર વિજયવંત થશે, એટલે પ્રભુની અંદરમાં એને કહે છે કે હું મારા રાજ્યની, મારા જ્યાં સિંહાસન ઉપર હું બેસવાની જગ્યા આપીશ. જેમ એ પિતા પરમેશ્વરની જમણે બાજુ બેઠા છે, સદર્શનની અંદરમાં આ વચન આપેલું છે. તો પ્રભુ ઈસુ મસીહ આપણા હરેક માટે કરીને પિતાને વિનવણી કરે છે, પવિત્ર આત્મા પણ વિનવણી કરે છે. તો કહે છે વચન 26ની અંદરમાં કે આપણે નિર્બળ હોવાથી પવિત્ર આત્મા આપણી મદદ કરે છે. પ્રાર્થનામાં શું માંગવું તેની આપણે ખબર નથી, તેથી પવિત્ર આત્મા પોતે ઈશ્વર આગળ આપણા માટે વિનવણી કરે છે. અને એ શબ્દોને, એ ઉદ્ગારોને શબ્દોમાં મૂકી શકાય નહીં. તો આ જે વિનવણી કરે છે, કે એને આપણે કેવી રીતના, કેવી વિનવણી, કેટલી મહાન, કેટલી મૂલ્યવાન વિનવણી છે, એ આપણે સમજી શકતા નથી. એટલે કહે છે કે આ ઉદ્ગારને શબ્દોમાં મૂકી શકાતા નથી. તો પ્રભુએ, ઈસુ મસીહે આપણા માટે આ ક્રૂસ ઉપર પોતાનું જીવન આપી દીધું. એની કિંમત આપણે આંકી શકતા નથી, કંઈ એને કોઈ આંકડામાં લખી શકતા નથી. એના માટે આપણે જિંદગી, આપણું જીવન આપી દઈએ તો પણ એ કિંમત વસૂલ થઈ શકતી નથી. કેમ કે પરમેશ્વરનો જે આ વચન છે, પ્રભુ ઈસુ મસીહ એક પવિત્ર બનીને એક બલિદાન બન્યા. એ બલિ પવિત્ર હતા. તો એ બલિ દ્વારા પોતાના એ શરીરને તૈયાર કરવામાં આવ્યું હતું. પિતા પરમેશ્વરે એક માંસ લહુના દ્વારા પોતે એક શરીર બનાવ્યું, અને એની અંદરમાં એ પોતે આવ્યા અને આપણા પાપો અપરાધની અંદરમાંથી મુક્ત કરવા માટે એ બલિદાન આપ્યું. પિતા પરમેશ્વર એ મરી શકતા નથી, એ મરણ પામી શકતા નથી, એ બલિદાન આપી શકતા નથી, પણ એને એવી યોજના બનાવી કે એક માંસ લહુનું શરીર બનાવ્યું. ઈસુ મસીહને મોકલાવ્યા, એના દીકરાને આ મનુષ્ય અવતાર ધર્યો, એક માનવ દેહની અંદરમાં આવ્યા, જે આપણા દેહની અંદરમાં જે આ પાપની જે મનોવૃત્તિ હતી, શેતાનની જે આ આત્મા હતી, એનું નાશ કર્યો. માણસના જીવનો નહીં, પણ આ પાપની જે મનોવૃત્તિ હતી, જે પાપ કરવા દ્વારા શેતાનનું રાજ્ય આવ્યું હતું, એની અંદરમાંથી આપણે કાઢવા માટે પ્રભુએ આ એક યોજના બનાવી અને આપણા માટે બલિદાન આપી દીધું. તો આપણે હવે પ્રભુનું વચન સાંભળ્યું છે, સમજ્યા છે, તો આ વચન ઉપર વિશ્વાસ કરવાનો છે. પ્રભુ ઈસુ મસીહ અંતમાં કહે છે કે જેને સાંભળવાના કાન હોય તે સાંભળે. તો હું પ્રભુનું એ વચન સંદેશ પૂરો કરું છું, માન મહિમા પરમેશ્વરને આપું છું. આપ હરેક પ્રભુ ઈસુ મસીહની અંદરમાં આગળ અને આગળ વધો. પિતા પરમેશ્વર તમારી સાથે વાત વ્યવહાર કરે સ્વપ્નની અંદરમાં, એવી મારી પ્રાર્થના છે. આમીન. હાલેલુયા. પરમેશ્વર, હું તમારો ધન્યવાદ કરું છું આ મેસેજ માટે, આ વચન માટે. તમે અમારા કાને આ જે મેસેજ લાવ્યા છો, અમે જે સાંભળ્યું છે એના માટે હું તમારો ધન્યવાદ કરું છું. એ ઉપર અમે વિશ્વાસ કરીએ છીએ, અને આજનો આ મેસેજ છે એના દ્વારા અમે જાણીએ પ્રભુ કે તમે ખ્રિસ્ત એક પરમેશ્વર છો, અને તમે અમને અંતકરણ આપ્યું છે, પવિત્ર આત્મા આપ્યું છે. એના માટે હું તમારો ધન્યવાદ કરું છું. અને અમારે સી અરજ છે બધી તમે જાણો છો, એના માટે હું તમારો ધન્યવાદ કરું છું. અમે અમારો વિશ્વાસ વધારીએ. અમારા અહીં બેઠેલા જેટલા બી લોકો છે બધાને તમારા હાથોમાં સોંપું છું. અમારામાંથી જો કોઈ બેપ્તિસ્મા ન લીધો હોય, એમને બધાને તમે દિલોમાં વાત કરો, અને અમને યોગ્ય નિર્ણય લઈને પૂરા વિશ્વાસથી બાપ્તિસ્મા લેવાની સહાય કરો, મદદ કરો. એ મારી પ્રાર્થના છે. ઈસુ ખ્રિસ્ત તમારા સમર્થ નામથી માંગુ છું. આમીન. આમીન. આમીન.